મહેસાણાના નંદાસણ ખાતે 3 માસની બાળકીને વેક્સિન આપ્યા બાદ શંકાસ્પદ મોતથી ખળભળાટ મચ્યો છે। 3 માસની બાળકીનું રસીકરણ બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે। આ ઘટના બાદ રસીકરણની સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે। આ ઘટના અંગે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે નંદાસણ પીએચસી સેન્ટર ખાતે રસી આપવામાં આવી હતી, ત્યારબાદ બાળકીની તબિયત બગડી અને તેનું મૃત્યુ થઈ ગયું। પરિવારજનોના કહેવા મુજબ બાળકીને એક જ દિવસમાં 6 જેટલી રસી આપવામાં આવી છે। બાળકીને મોઢા અને અન્ય અંગોમાંથી લોહી નીકળવાનું શરૂ થતાં બાળકીનું મોત થયું છે। આ ઘટનાની જાણ થતાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ લાવવામાં આવ્યો છે। પીએમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે। મારી વાઈફને 3 મહિના પહેલાં ડિલિવરી થઈ, બરાબર સાહેબ, અને 3-6 રસી એક સાથે આપવાથી મારી છોકરી ઓફ થઈ ગઈ। કઈ જગ્યાએ રસી આપી તમારે? નંદાસણ પ્રાઇવેટમાં કે સરકારી હોસ્પિટલ? સરકારી બાર મંદિરમાં। હવે રસી આપવા જ્યારે સ્ટાફ હાજર હતો એનું નામ જણાવી શકશો? દિવ્યા મેડમ। અમદાવાદમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચનો એએસઆઈ લાંચ લેતા ઝડપાયો છે। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ શિવકુમારે ₹1 કરોડની લાંચ માંગી હતી। વિઝા કન્સલ્ટન્ટના ત્યાં દરોડા પાડ્યા બાદ આ લાંચ માંગવામાં આવી હતી અને તેમાં ₹10 લાખની લાંચ લેતા કુલ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। દરોડા દરમિયાન 2 લેપટોપ સહિત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને ભાગેડુ આરોપી તરીકે નામ કઢાવી આપવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। અસલ દસ્તાવેજો પરત આપવાના બદલામાં પણ લાંચ માંગી હતી અને 1 કરોડની લાંચ માંગવામાં આવી હતી। આ તરફ પંજાબમાં હથિયારોની હેરાફેરીમાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે। ગુજરાત એટીએસે ગુરપ્રીત સિંહની ધરપકડ કરી છે। પંજાબના બટાલા પોલીસ સ્ટેશનમાં ગુનામાં તે ફરાર હતો। તેને આતંકવાદીઓને મદદ કરવા અંગે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। અમદાવાદની હોટલમાં પણ તે આરોપી રોકાયો હતો અને તેના વિરુદ્ધ ફરિયાદ જે નોંધવામાં આવી હતી તે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। બિહાર ચૂંટણીમાં એનડીએની જીત મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। હર્ષ સંઘવીએ કહ્યું કે આજે બિહારમાં એક નવો ઇતિહાસ બન્યો છે। બિહારના લોકોએ વિકાસની રાજનીતિને મત આપ્યો છે। શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે દેશમાં ભાજપને મત આપવામાં આવ્યો છે અને આજે આખા દેશમાં મોદી મોદી નારા લાગી રહ્યા છે। મોદી સાહેબે તો એક પછી એક નવા ઇતિહાસ લખ્યા અને બિહારમાં ભવિષ્યવાણી કરતા તમામ લોકો મારાથી ઓછી એટલે હાઈટ જેવા દેખાવા માંડ્યા। આ ભવિષ્યવાણી કરતા તમામ લોકો એવા ટૂંકા સાબિત થયા। બિહારના લોકોએ વિકાસની રાજનીતિને મત આપ્યો, ગુંડાઓનો સફાયો કર્યો। બિહારના લોકોએ બિહારી બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકારને મત આપ્યો। મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ ગુજરાતને તો અતૂટ હતો જ પહેલેથી, પરંતુ આપ જોઈ શકો છો દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારેય દિશામાં જ્યાં જાય ત્યાં આપણા ગુજરાતના દીકરા મોદી મોદીના નારા સંભળાય એવા દ્રશ્યો હવે તો માત્ર દેશમાં નહીં વિદેશની ધરતીઓ પર भी ગોરિયાઓ भी મોદી મોદી કરતા દેખાય તો આપણી છાતી કેમ ના ચોડી થાય। એમની भी આજે સૌ દેશના નાગરિકોને આ બિહારની અદ્ભુત જીત બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આવતીકાલે પીએમ મોદી ડેડિયાપાડાની મુલાકાતે આવી રહ્યા છે। પીએમ મોદીને આવકારવા માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પીએમના સ્વાગત માટે વારલી ચિત્રોથી ઘરને સજાવવામાં આવ્યું છે। આવતીકાલે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે। તો વડાપ્રધાન આવતીકાલે નર્મદાના ડેડિયાપાડા આવવાના છે। બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં સામેલ થશે। વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી। देश भर के हर राज्य में भगवान बिरसा मुंडा जी की 150वीं जन्म जयंती की ये कल जो खास तौर पे बनाया जाने वाली है, उसमें मोदी जी
देड़ियापाड़ा से लाइव होने वाले हैं और खुद मोदी जी कल देवमोगरा माता जी के दर्शन के लिए जा रहे हैं। आदिवासी समाज के लिए ये सबसे बड़ी आस्था का केंद्र है। पहली बार कोई प्रधानमंत्री जी वहाँ दर्शन के लिए जा रहे हैं। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ખાતે જે જનસભા સંબોધવાના છે તે જગ્યાએ આપણે છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સંબોધન કરશે ત્યારે લોકો અહીંયા બેસીને જોઈ શકશે. 40,000થી 50,000 કરતાં પણ વધારે લોકો બેસે એ પ્રકારનો ડોમ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરીને સીધા આ ડોમમાં આવશે ને ડોમમાં તેઓ જે રોડ શોમાં જે ગાડી પર હતા એ ગાડી લઈને જ તેઓ અંદર પ્રવેશશે ને અહીંયા લોકો જે બેઠા છે, જે જનતા બેઠી છે તેમનું અભિવાદન પણ લેશે. તેની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીંયા મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો પણ અધિકારીઓને કર્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડા ખાતે આવી રહ્યા છે. તેની તૈયારીઓ હાલ પૂર્ણતાને આરે છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. તો પીએમ મોદી આવતીકાલે સુરતની પણ મુલાકાત લેશે. અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે. પીએમ સવારે 11 વાગે નિયોલ ગામે હેલિપેડ પર ઉતરશે. બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન અંત્રોલીથી બિલીમોરા વચ્ચે થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પીએમની મુલાકાતને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થરાદના ખોડા ગામે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં સુઈગામ, દિયોદર, ભાભર, લાખણી અને વાવ તાલુકા પંચાયતના ₹443.5 લાખના ખર્ચે થનાર વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રગતિશીલ ખેડૂતો, સ્થાનિક લેખકો, ડોક્ટર્સ, વકીલ અને ઉદ્યોગપતિઓને પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. એમની અંગ્રેજોની બંદૂકની ગોળીઓની સામે એ તીર કામઠા લઈને જવાની આવો. એ માં કહેતી એના દીકરાને, લે બેટા દેશની આઝાદી માટે લડવા માટે જા, અને આપણું તો વંશ પરંપરાગત તીર કામઠાની જે વિદ્યા છે હું તને શીખવાડું છું. એ માતાઓએ દેશની આઝાદી માટે યુવાનોને તૈયાર કર્યા અને ભગવાન બિરસા મુંડાની આગેવાનીની અંદર આ સમાજે આગળ આવ્યો. તો રાજ્યમાં રોડ રસ્તાના રિપેરિંગ માટે સરકાર એક્શનમાં આવી છે. 4 મહાનગરપાલિકા માટે સમિતિની રચના કરવામાં આવી. સીએમના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા માટે અલગ સમિતિ બનાવવામાં આવી છે. દરેક સમિતિમાં અધિક્ષક ઇજનેરને ટીમ લીડર બનાવ્યા છે. સમિતિ સ્થળ પર જઈને નિરીક્ષણ કરી કામગીરી કરાવશે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને અહેવાલ આપવામાં આવશે. બીઆરટીએસ બસ કોરિડોરમાં વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. એએમસીએ પોલીસ સાથે મળીને ડ્રાઈવ યોજી 53 વાહનોને રોકીને 85,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જે વાહનો બીઆરટીએસ કોરિડોરમાં ચાલતા હતા. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુના શંકાસ્પદ 117 પૈકી 4 કેસ પોઝિટિવ આવ્યા છે. ચિકનગુનિયાના શંકાસ્પદ 16 કેસ નોંધાયા છે. મેલેરિયાના 5,000 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો ટાઇફોઇડના 80, શરદી ખાંસીના 1,500 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની વચ્ચે રોગચાળાના પણ આંકડા વધી રહ્યા છે. રોગચાળો વકરી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં રોગચાળાના આંકડાની વાત કરીએ તો ડેન્ગ્યુના શંકાસ્પદ 117 કેસ ચકાસવામાં આવ્યા, જેમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ચિકનગુનિયાના શંકાસ્પદ 16 કેસ સામે આવ્યા છે. મેલેરિયાના શંકાસ્પદ 5,000 જેટલા કેસ સામે આવ્યા છે અને ટાઇફોઇડના 80 જેટલા કેસ નોંધાયા છે. શરદી ખાંસી તાવના દૈનિક 1500થી વધુ કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ કેસનો આંકડો વધારે છે અને તેની સામે પોઝિટિવ કેસ ગણ્યા ગાંઠિયા આવી રહ્યા છે. પરંતુ આ જે આંકડા છે તે ફક્ત સરકાર, એટલે કે ધીમે ધીમે જ્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, બપોરે ગરમી લાગી રહી છે, ત્યારે આ રોગચાળો વકરી રહ્યો છે. કેમેરા પર્સન નિકેશ મોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. છોટાઉદેપુરના બોડેલીમાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો.
મગનપુરા પાસે બિસ્માર રોડને લઈ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોના ચક્કાજામને પગલે 2 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાઈ ગયો. અધિકારીઓએ રસ્તો રિપેર કરવાની ખાતરી આપી, પણ અધિકારીઓની ખાતરી બાદ મામલે થાળે પડ્યો હતો. સાબરકાંઠામાં શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. શૈક્ષણિક સુધારણા અભિયાન વચ્ચે BLO કામગીરીના અતિરિક્ત ભારથી શૈક્ષણિક કાર્ય પર અસર પડતી હોવાની રાવ સાથે શિક્ષકોએ SIRની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરી. સાથે જ આ અંગે યોગ્ય કરવાની માંગ સાથે આંદોલનનો માર્ગ અપનાવવાનો મહાસંઘે સંકેત આપ્યો છે. અમે અહીંયા BLO સુપરવાઇઝરને અથવા BLOને જે કોઈ પણ તકલીફો પડી રહી છે કામગીરી કરવામાં તેના વિશેની રજૂઆત માટે આવ્યા છે, જેમાં ખાસ કરીને માતૃશક્તિને ખૂબ જ તકલીફો વેઠવી પડી રહી છે, કારણ કે તેમના માથે પરિવારની પણ જવાબદારી હોય છે અને રજાઓના સમય દરમિયાન તથા શાળા સમય બાદ પણ તેમને આ કામગીરી કરવી પડે છે. તો એમનો પરિવાર પણ તકલીફમાં છે અને પોતે પણ તકલીફમાં છે. તો એમની રજૂઆત કરવા ખાસ આવ્યા છે કે બહેનોને આ BLOની કામગીરીમાંથી ખાસ મુક્તિ આપવી અને શિક્ષકો સિવાયની અન્ય જે કોઈ પણ કેડરો છે તેમને આની અંદર રાખવા કામગીરીમાં. માત્ર શિક્ષકો જ આ કામગીરીની પાછળ દોડી રહ્યા છે અને જે કંઈ તકલીફો પડી રહી છે તકલીફો ન પડે અને અમને કંઈક સરળતા રસ્તો મળે તે માટે અમે કલેક્ટરશ્રીને આજરોજ આવેદન આપવા માટે આવ્યા છીએ. શૈક્ષિક મહાસંઘનો એક જ અવાજ છે કે જે કોઈ પણ ધરપકડના વોરંટ ઇસ્યુ થાય છે તે બંધ થાય અને શિક્ષકોને ન્યાય મળે. BLO તરીકે પ્રાથમિક શિક્ષકોને મુક્તિ આપવી. 12 કેડર શિક્ષક સિવાય 12 કેડર છે, પણ ફક્ત ને ફક્ત શિક્ષકોને ટાર્ગેટ કરી અને BLOના ઓર્ડર આપવામાં આવે છે. જ્યારે અમે રજૂઆત કરીએ તો અમારી રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી. મહિલા શિક્ષકોને મુક્તિ આપવાનો પણ પરિપત્રમાં ઉલ્લેખ છે, એ પણ થતો નથી. ગણિત વિજ્ઞાનના શિક્ષકો એમને પણ આ કાર્ય સોંપવાનું નહીં એવું પરિપત્ર કહે છે, પણ આનો પણ ટૂંકમાં કંઈ અમલ થતો નથી. ટૂંકમાં આ જે પરિપત્ર છે ચૂંટણી પંચના, ચૂંટણી આયોગના, એના જે પરિપત્રો છે એનું લગભગ 90% ઉલ્લંઘન આ પ્રાથમિક શિક્ષકોને ચૂંટણીના ઓર્ડર આપવા માટે થઈ રહ્યું છે. તો આ બાબતે સરકારમાં માન્ય કલેક્ટર સાહેબ દ્વારા અમે અમારો અવાજ બુલંદ બનાવ્યો છે. આ તરફ ધાંગધ્રામાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાથી ધાંગધ્રાથી કુળા તરફની કેનાલમાં આ ગાબડું પડ્યું છે. કેનાલની દિવાલમાં મોટા બકોરા પડી ગયા છે અને જર્જરિત કેનાલ જે છે તેનું સમારકામ કરવા લોકો માંગ કરી રહ્યા છે. પાક નુકસાન સહાયમાં આજથી અરજી થઈ શકશે. લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આજે બપોરે 12 વાગ્યાથી આ અરજી કરી શકાશે, જે gujarat.government.in પર આ અરજી કરી શકાશે. 15 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને ઓનલાઈન અરજી માટે કોઈ ચૂકવણી કરવાની નહીં રહે. સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જ સીધી જમા થઈ જશે. તો રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 19,600 ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે. 45,500 મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી થઈ છે. 330 કરોડથી વધુની કિંમતની મગફળી ખરીદવામાં આવી છે અને 219 કેન્દ્રો પર હાલ ખરીદી ચાલી રહી છે. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે, ત્યારે રાજકોટમાં રવિ સિઝનમાં જ પાક પિયતના સમયે જ ભાદર કેનાલમાં માટી નાખી ડાયવર્ઝન આપતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના 2 જિલ્લાના 46 ગામની પિયતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતી ભાદર કેનાલના લાભ કરતા ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે અને હવે પિયત માટે ભાદર કેનાલમાં પાણી છોડવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 30 નવેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરી કેનાલ ખોલી દેવાની લેખિત બાહેંધરી આપવામાં આવી છે. વાવેતર બધાએ આજુબાજુમાં કરી દીધા છે કેનાલના આધારે અને પાણી હવે છોડવાનો ટાઈમ છે, પણ પાણી છૂટશે નહીં અત્યારે. નકર ખેડૂતને જાણ કરી હોય તો થોડુંક વાવેતરમાં ફેરફાર કરે. એક તો ચોમાસુ મોલમાં માણસોને નુકસાની ગઈ છે. ઉપર જતા આ જો અત્યારે મોલ હુકાઈ જાય તો અત્યારે જે વાવેતરનો જે ખર્ચો છે એ કોની પાસે માગવાનો, બરોબર છે. એટલે પ્રોબ્લેમ એ છે કે અત્યારે જેમ બને વહેલી તકે આ કેનાલ ચાલુ કરવામાં આવે અને અહીંથી આ ડાયવર્ઝનનો કોઈક રસ્તો લેવામાં આવે. કોન્ટ્રાક્ટર પાસે એવી રીતે બાંધરી લીધેલી છે
કે આ કામગીરી તમે 30/11 સુધીમાં પૂર્ણ કરી દેશો. તે રીતે અમે ચાલુ કરશું. અને ઇરિગેશન વિભાગ સાથે પર ચર્ચા થયેલી છે. એ લોકો પણ કેનાલના પાણી 2/12 પછી જ ખોલવાના છે. એટલે એ પહેલાં અમે કામગીરી પૂર્ણ કરી દેશું. 30/11 પહેલાં કામગીરી પૂર્ણ કરવાની અમને લેખિતમાં બાંયધરી આપેલી છે. એટલે જનરલી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આપણે સિંચાઈનું પાણી આપણે રવિ પાક માટે છોડતા હોઈએ છીએ. એટલે 30/11 પહેલાં એ લોકો કરી દે છે. એટલે કોઈ સિંચાઈનું પાણી ખેડૂતોને ટાઈમસર મળી શકે. તેમ છતાં કામગીરી નહીં થાય તો એ લોકોનો આપણે ડાયવર્ઝન દૂર કરી કે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે. ખેડૂતોને હવે શિયાળુ પાક ઉપર આશા છે. ત્યારે ખેડૂતોએ અત્યારે જોઈ શકાય કે જુદા જુદા વાવેતર કરી દીધા છે. ત્યારે ભાદર કેનાલ આવેલી છે તેના કાંઠેના ખેડૂતોએ જુદા પ્રકારના વાવેતર એટલે કે ઘઉંનું અને અન્ય બીજા જે શિયાળુ પાકના વાવેતર કરી દીધા છે. ત્યારે જેતપુર બગસરા રોડ ઉપરનું રોડનું કામ ચાલી રહ્યું છે, રોડ પહોળો કરવાનું. ત્યારે આ કેનાલ ભાદર કેનાલ જ્યાં લાગુ પડે છે ત્યાં એક બ્રિજ હતો. આ બ્રિજ છે તે તોડી અને નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ મહત્વનું એ કહી શકાય કે બ્રિજ છે તે તોડી અને બાજુમાં જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે તે કેનાલમાં માટી નાખી અને કેનાલ બંધ કરી અને આ જે છે ડાયવર્ઝન કાઢવામાં આવી રહ્યું છે. અને અત્યારે ખેડૂતોને છે તે પિયતનો સમય છે, પાણી છોડવાનું કેનાલમાં થઈ ગયું છે. અને કેનાલ છે ભાદર કેનાલ તે 72 કિલોમીટર લાંબી બને અને તેની માઇનોર કેનાલ થઈને 252 કિલોમીટર લાંબી છે. અને તેનું 17,000 હેક્ટર જેટલું પિયતનો છે. તો આ બધા ખેડૂતો કેનાલ ઉપર આધારિત હતા અને અત્યારે કેનાલ બંધ કરી અને પિયતનો સમય જ બંધ કરતા ખેડૂતો અત્યારે એમ કે જે શિયાળુ પાક છે તે પણ અમે લઈ નહીં શકીએ. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. ગુજરાતના ખેડૂતોને આ વર્ષે કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિથી થયેલા નુકસાનમાંથી હજુ બહાર નથી આવ્યા ત્યાં હવે શિયાળુ પાકની સિઝન પણ જોખમમાં મુકાઈ ગઈ છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ અને જમીનમાં રહેલા અતિશય ભેજના કારણે ઘઉં, મગ અને અડદ જેવા શિયાળુ પાકની વાવણી શરૂ નથી થઈ શકતી. સામાન્ય રીતે દેવ દિવાળી બાદ તરત જ શિયાળુ વાવણી શરૂ થઈ જાય છે અને નવેમ્બરનો મધ્યભાગ મુખ્ય સમયગાળો ગણાય છે. જોકે આ વર્ષે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી વાવણી શક્ય બની નથી. ખેડૂતોને ડર છે કે જો વાવણીમાં વધુ વિલંબ થશે તો પાકની ઉપજ પર નકારાત્મક અસર પડશે. કૃષિ વિભાગના અધિકારીઓ પણ સ્વીકારે છે કે વિલંબ થવાથી ઘઉં અને મગના પાકની ઉપજમાં 15 થી 20% સુધીનો ઘટાડો થઈ શકે છે. ઘઉં અને અડદ જેવા પાકો ખેડૂતો માટે વર્ષભરના વેચાણ અને આર્થિક આધાર સમાન હોય છે, જેથી આ પરિસ્થિતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. નુકસાનનું ભાઈ કોઈ આરોવારો નથી. નુકસાની તો કોને કહેવી, નુકસાની તો બહુ છે. અત્યારે ખેડૂતોની દશા એવી છે કે એની દિશા આખી બદલાવી નાખી આ માવઠાએ ખેડૂતોની. હવે નવી સિઝનનું વાવેતર કરવું હોય તો હવે એ પણ થતું નથી. ઘઉં લેટ થાય, બરાબર, મગફળી બગડી ગઈ. હવે ઘઉંમાં ખેતરો લીલા છે એના હિસાબે ખેડાય એમ નથી. પછી અઠવાડિયા પછી ખેડાશે, પછી પાછું બીજી વાર ખેડવું હોય એટલે 15 દિવસ ઘઉં લેટ થાય. દિવાળી પછી તરત જ શિયાળુ ઋતુના પાકોનું વાવેતર શરૂ થઈ જતું હોય, પરંતુ અત્યારે 15 નવેમ્બરનો આજુબાજુનો સમય થવા છતાં પણ હજી ઘણી જગ્યાએ મગફળી કાઢવાનું શરૂ છે, ખેતરો તૈયાર કરવાના શરૂ છે. ખેતરમાં ખૂબ વરસાદ પડવાને લીધે ભેજ છે, એટલે હજી પણ 8, 10, 15 દિવસ પછી વાવેતર થાય તો મને લાગે 1 મહિનોથી વધારે સિઝન લેટ છે. એટલે કે જે પણ પાકો છે શિયાળાના, ઘઉં, ચણા, ધાણા, જીરું, આ બધામાં 1 મહિનો પાછળ ઋતુ જાય એવી શક્યતાઓ છે. આ તરફ થરાદ એપીએમસી ખાતે આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સેલનું સંમેલન યોજાઈ ગયું, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ચૌધરીએ પાક નુકસાનની સહાય અને ટેકાના ભાવે મગફળી ખરીદીના સરકારના નિર્ણયને આવકાર્યો હતો. એક ખેતરમાં નુકસાન થયેલું હોય અને એક ખેતર બાકી રહી ગયું, બંનેમાં મગફળી હોય તો રાજ્ય સરકારે એ નિર્ણય કર્યો છે કે જે ખેતરમાં મગફળી નથી બગડી તેની મગફળી ખરીદવામાં આવશે. અને જેમાં ખેતીનો પાકનું નુકસાન થયું એ પણ સરકારનું જે પેકેજ જાહેર કર્યું છે તે પ્રમાણે આપવાનો નિર્ણય કર્યો છે. માટેના ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે અને ઓનલાઈન પદ્ધતિ હોવાથી ખેડૂતને કોઈ પણ જાતનો ખર્ચ કર્યા સિવાય એની સીધી રકમ તેના ખેડૂતના ખાતામાં આવી જશે. અને સાથે સાથે જે સાહેબ મગફળીનું પણ ખરીદી સરકાર શ્રી ચાલુ કરેલ છે. મગફળી પણ તોલ છે અને ખેડૂતને વળતર પણ આપશે. એ એક ખુશીનો વિષય ખેડૂતો માટે કોઈ ખૂબ સારું વિચાર્યું છે.